અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ યુનિક આઈડી આપવામાં ઠાગાઠૈયા કરતી શાળાઓને અલ્ટિમેટમ આપ્યું છે અને જણાવ્યું હતું કે સ્કૂલની માન્યતા રદ થાય ત્યાં સુધીના પગલાં લેવાશે તથા વિદ્યાર્થી દીઠ 10,000 દંડ પણ ઉઘરાવી શકે છે. યુનિક આઈડી દ્વારા દર વર્ષે વિદ્યાર્થી અને શિક્ષકોની સંપૂર્ણ માહિતી અપાતી હોય છે. જોકે કેટલીક શાળાઓમાં આ માહિતી આપવામાં ઢીલી નીતિ અપનાવતી હોય છે, જેથી કરીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણમાં દિવસે ને દિવસે પ્રગતિ થતી જાય છે, ટેકનોલોજીનો ઉમેરો થતો જાય છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે છે યુનિક આઈડી એટલે કે યુઆઈડી જે છે તે બાળકોનું અને ટીચર્સનું હંમેશા અપડેટ કરવાનું હોય છે. આ સ્કૂલ તરફથી કરવામાં આવતી એક પ્રક્રિયા છે, પરંતુ ઘણી વખત કેટલીક સ્કૂલો આમાં ગફલત કરતી હોય છે અને માટે જ જે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છે તેમણે એક ફરમાન બહાર પાડ્યું છે કે જે લોકો આ કરવામાં ફેલ જશે તેમને સામે કેટલાક ખાસ પગલાં લેવામાં આવશે, દંડ પણ કરવામાં આવશે. અમારી સાથે જોડાયા છે જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરી સાહેબ. સર, જે આ આખી જે મેટર છે યુનિક આઈડીવાળી, તે શું છે અને જો કોઈ સ્કૂલ તેનું પાલન ન કરી શકે તો કેવા પગલાં લેવાશે? દર વર્ષે યુડાયસ પ્લસમાં વિદ્યાર્થીઓની જે એન્ટ્રી છે સ્ટુડન્ટની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અને શાળાની જે સ્કૂલ પ્રોફાઇલ છે, ટીચર પ્રોફાઇલ છે, તેને અપડેટ કરવાની હોય છે. જેમ કે કોઈ ટીચર રિટાયર્ડ થયા હોય સપોઝ, અથવા જે એની અંદર ફિઝિકલ જે ફેસિલિટીઝ છે સ્કૂલની એ પણ એમાં ભરવાની હોય છે. એટલે આ દર વર્ષે જે છે એ યુડાયસની એન્ટ્રી એમને કરવાની હોય છે. તેમાં અમદાવાદ શહેરની વાત કરું તો અમારે લગભગ 2200 જેટલી સ્કૂલો સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે. તો અમારા કાર્યક્ષેત્રમાં આવતી આ શાળાઓમાં 199 સ્કૂલોએ આ બાબતમાં થોડી નિષ્કાળજી એમણે સેવી હતી, જેમાં કહી શકાય કે તેમાં એન્ટ્રી એમની ધીરે ધીરે થઈ રહી હતી. આમાં વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવાની હોય છે 1 to 1, એટલે એમાં ઘણી સ્કૂલો એવી છે કે જેમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને શાળાના કામકાજની સાથે સાથે આ કરવાનું હોય, એટલે એમાં વિલંબ થયો હોય. એટલે અમે 199 સ્કૂલોને જે રીતે નોટિસ આપી તેમાં કામગીરી તમામ શાળાઓમાં શરૂ થઈ ગઈ છે અને લગભગ હવે રોજે રોજ 15,000 વિદ્યાર્થીઓની એન્ટ્રી થતી જોવા મળે છે. એટલે હું માનું છું ત્યાં સુધી 30 તારીખ સુધીનો અમે જે સમય આપ્યો છે ત્યાં સુધી શાળાઓ એ કામગીરી પૂર્ણ કરશે. જો આ શાળાઓ આ કામગીરી ન કરે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમની સામે જે એક્શન લેવાના હોય તે ચોક્કસ લેવામાં આવે.